નીટ પેપર લીકના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓના દેખાવો, નીટ રદ કરવા અને સીબીઆઈ તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓ સુપ્રીમમાં પહોંચ્યા. દક્ષિણ કોરિયાએ 15 મિનિટમાં લેબ-ગ્રોન ડાયમંડ બનાવવાની ટેકનોલોજી વિકસાવી. ભારત અને ચીનની મોનોપોલી તૂટવાની શક્યતા. ગુજરાતમાં 5 મહિનામાં સાયબર હેલ્પલાઇનને 53,000 કોલ મળ્યા. ગુનાખોરી સાથે સંકળાયેલા 3 નવા કાયદા 1 જુલાઈથી અમલમાં. પીજીવીસીએલમાં 23 સિનિયર આસિસ્ટન્ટને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે અપાઈ બઢતી. જામનગરની જીજી હોસ્પિટલના 2 ક્લાર્કને છૂટા કરી દેવાતા સન્નાટો. લાંચ પ્રકરણમાં આઉટસોર્સ કર્મચારી ઝપટે ચડી ગયા. ભારત ફ્રાન્સ પાસેથી 26 મરીન રાફેલ ખરીદે તેવી શક્યતા. ₹50,000 કરોડમાં સોદા થવાની અટકળો. કર્ણાટકના પૂર્વ સીએમને મોટી રાહત. પોક્સો કેસમાં યેદિયુરપ્પાની ધરપકડ કરવા સામે હાઈકોર્ટનો સ્ટે. 2 મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધી ને ₹2.61%. 15 મહિનાની ટોચે. શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓ મોંઘી થઈ. કઠુઆમાં માર્યા ગયેલા આતંકીઓની તપાસ કરતા ખુલાસો. આતંકીઓ પાસેથી પાક સૈન્યના સેટેલાઇટ ડિવાઇસ મળી આવ્યા. ઇટાલીમાં G7ના મહેમાનોને જે હોટલમાં રોકાયા તેનું ભાડું ₹2 લાખ. ભારત વિકાસ યાત્રા માટે એઆઈનો લાભ લઈ રહ્યું છે પીએમ મોદી. ગેમ ઝોનના લાયસન્સની ગુમ ફાઇલના દોષિતો સામે કડક પગલાં લેવા આદેશ. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં મોટી માછલીઓને પકડવાની પ્રક્રિયા તેજ બની. ગુજરાતમાં 16 લાખથી વધુને હાઇપર ટેન્શનની સમસ્યા. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી પહેલા જ રાઉન્ડમાં બહાર. અમેરિકા સુપર 8માં.